જી રામ. હાલો હવે મચ્છરનો ત્રાસ વધી ગયો છે. રૂમમાં આ ટૂંકા પાન મૂકી દો. ઘરના ખૂણે ખૂણેથી ભાગશે. હાથ પગ પણ નહીં ફરકે અને જેમ જેમ ઠંડી ઓછી થાય તેમ મચ્છરો સંખ્યા વધવા લાગે છે. રાત્રે કાનમાં પાસે ઢૂંઢતા મચ્છરો હવે રાતની ઊંઘમાં ખલેલ પહોંચાડે છે લાગે છે ત્યારે અમે તમને એ દેશી ઉપાય બતાવીએ છીએ જેનાથી આસાનીથી ઘરમાંથી મચ્છરો ભાગી જશે. મચ્છરો આતંક સૌથી વધુ ઉનાળો જોવા મળે છે. જેમ તે ફેબ્રુઆરી અડપો મહિનો પસાર થઈ ગયો છે. હવે મચ્છર વરસવા લાગ્યા છે તે કારણ છે ધીમે ધીમે ઠંડી ઘટી રહી છે અને ગરમી વધી રહી છે. હવે મચ્છરનો આપણી આસપાસની મચ્છરનો ગણગણ કરે છે તફાવિત છે. પરંતુ આ મચ્છરનો ઉપદ્રવનો એટલો વધી જતો હોય છે તે જ્યારે રાતની ઊંઘ બગાડે છે, જ્યારે કોઈને પણ મગજમાં ખરાબ થઈ જાય છે. જો તે લોકોને મચ્છર પકડવાનું કામ માટે બજારમાંથી પ્રોડક્ટ લઈને આવે તો પણ આપણે નુકસાન કરે. અને ખાસ કરીને જો તમારા ઘરના નાના બાળકો હોય તેમને કેમિકલનો વાળા પ્રોડક્ટ નુકસાન કરી શકે છે. મચ્છરથી બચવા માટે મોટાભાગના લોકો કેમિકલ અગરબત્તી અથવા કોઈને ઉપયોગ કરે છે. આ પ્રોડક્ટના બજારમાંથી સરળતાથી મળી જાય છે, તેથી કોઈને વિચાર્યા વિના દરેક જણ ખરીદી લે છે. પરંતુ આ પ્રોડક્ટ ખૂબ જ હાર્ડ કેમિકલ બનાવેલા હોય જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે. ત્યારે અમે પણ તમને કુદરતી રીતે મચ્છર પકડવા માટે એક ઉપાય જણાવીએ છીએ જે ખૂબ જ ઉપયોગી છે અને અસરકારક કંસેન્ટ્રેટર તથા લલચીત્રીન જણાવી રહ્યા છીએ. બસ ઘરના આ ટૂંકા પાન મૂકીને જો એક પણ મચ્છર ઘરમાં નહીં રહે. તેમ તે ઉપયોગ કરવો હોય તો આ તમામ વસ્તુ ઉપયોગો કરવામાં તમારે કોઈ વધુ મહેનત કરવાની જરૂર નથી. બસ એક દીવો લઈને તેમાં સૂકા લીમડાનો પાન, તેજપત્તાનો અને કપૂરને નાખી જલાવો. કપૂરમાં ખૂબ જ જલ્દી આગ પકડી લે છે, તેથી આસાનીથી સળગી જાય છે. હવે જેમ તે ધુમાડો થવા લાગે ત્યારે આ દીવાના ત્યાં લઈ જાય મચ્છરથી સૌથી વધુ દેખાય. આ વસ્તુ સુગંધ મચ્છર બિલકુલ પસંદ નથી, તેથી તરત અમારા ઘરમાંથી બહાર નીકળી જાય છે. મચ્છર પકડવા માટે કઈ વસ્તુ જોઈએ છે તો સૂકા લીમડાનો પાન અને તેજપત્તાના તમાલપત્ર, કપૂર, એક દીવો કરવાનો અને મચ્છરને લસણની સુગંધ પસંદ નથી, તેથી આ પાણીમાં લસણ મિક્સ કરીને તાતવાથી પણ મચ્છર સમસ્યા દૂર થાય છે. અને બીજું છે લીંબુને લવિંગ ઉપાય પણ મચ્છર ઘરમાંથી દૂર રાખવામાં મદદ કરે છે. પાણી સાથે વિનેગર મિક્સ કરીને તાતવાથી પણ મચ્છર આસપાસ ફટકવાનું બંધ કરી દે છે. મચ્છરની ઘરમાંથી દૂર રાખવા માટે છોડનો ઉપયોગ કરી શકો છો તો તીંતોલ, નેલાન અને તુલસી જેવા છોડ મચ્છર મદદ કરે છે. અને લાઈક કરો અને શેર કરો આ મચ્છરથી ભગાડવા માટે.